ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ 1 અને 2 ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ સંદર્ભે રાજ્ય સરકારે ગેઝેટ જાહેર કરી દીધું છે, જેમાં જીપીએસસીની પરીક્ષાના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તો આવો જોઈએ કેવા પ્રકારના ફેરફાર કરાયા છે। જીપીએસસીની પરીક્ષા આપતા ઉમેદવારોને હવે નવા નિયમો મુજબ પરીક્ષાની તૈયારી કરવી પડશે, કેમ કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જીપીએસસીની પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જીપીએસસીની પરીક્ષા હવે યુપીએસસી પેટર્ન મુજબ લેવાશે। જીપીએસસીની પરીક્ષામાં હવે 6 નહીં પણ 7 પ્રશ્નપત્ર રહેશે। પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ફેરફાર કરાયો। 200 ગુણના 2 પેપરની જગ્યાએ 300 ગુણનું 1 પેપર રહેશે। ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 25% ગુણ મેળવવા ફરજિયાત। નવી ભરતી પ્રક્રિયાના અન્વયે મુખ્ય પરીક્ષામાં હવે યુપીએસસી પેટર્ન મુજબ 6 નહીં પણ 7 પ્રશ્નપત્ર રહેશે। આ ઉપરાંત પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ 200 ગુણના 2 પેપર રાખવામાં આવતા હતા, જે હવે બદલીને 300 ગુણનું એકમાત્ર પેપર રાખવામાં આવશે। ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 25% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। આ નિયમ ગેઝેટમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે। નવા નિયમો હેઠળ જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પરીક્ષાઓ હવે 2 તબક્કામાં યોજાશે, પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા। પ્રિલિમ્સ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં લેખિત પરીક્ષા ઉપરાંત પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવશે। ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ માળખાને સ્પષ્ટ કરવા માટે જીપીએસસી પરીક્ષા દ્વારા સિલેબસ જાહેર કરાશે। ગુજરાત સરકાર દ્વારા વર્ગ 1 અને 2 ની ભરતી માટે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત કરવામાં આવી હતી। જો કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં આ જાહેરાત રદ કરવામાં આવી હતી। હવે સામાન્ય વહીવટ વિભાગે નવી ભરતી પ્રક્રિયા અને નિયમો જાહેર કર્યા છે, જેના આધારે આગામી પરીક્ષાઓ યોજાશે। આ ભરતી પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લેવાશે। સત્તાવાર ગેજેટ મુજબ ઉમેદવારો માટે નવા નિયમો અને પેપર પેટર્નને અનુસરી જરૂરી તૈયારીઓ કરવી જરૂરી રહેશે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા।